પેલા અહીંયા ધ્યાન આલ સાહેબ જેન્સી ફોન લીધો તમે મારો હવે પેલા નહીં મારો ચાલ અહીંયા જો ને જો અમે વિડિયો માં લાગજો જેન્સી અને કીધું હોય કે એક ચોરસ રહ્યું એક ચોરસ બરાબર આનું ક્ષેત્રફળ 3 સેન્ટીમીટર આનું ક્ષેત્રફળ કેટલું હોય 3 સેન્ટીમીટર તો તમે એક વિચારો આ ચોરસ રહ્યું આના આમ કરેલું છે તો આ કેટલું થયું અડધું મતલબ કે 1.5 સેન્ટીમીટર થયું 3 ના અડધા એટલે 1.5 સેન્ટીમીટર થાય બરોબર ચલો હવે તમે વિચારો તો મારા આ જે મી કરું એના જે કેટલા બોક્સ આવે એ જેટલા બોક્સ દેખાતા હોય બધાનો સરવાળો કરી દો ઓકે તમને એકનો આલ્યો દો જો તમને અહીંયા પૂર્ણ આવડેનું કેટલું આવ્યું છે આખાનું કેટલું આવ્યું છે એક જ આવ્યું એક આખાનું એક સા જેટલા બક્સાનો રેટ બોલો તો બસ તો 5 સેન્ટીમીટર થાય ને એક દુકાનમાં એક જેના પ્રશ્ન વાંચો બેટા એક દુકાનમાં એક વસ્તુની કિંમત 40 રૂપિયા છે આ દુકાનમાં 536 વસ્તુ છે બરાબર તમે એવી ટોટલ 40 ની રકમની કિંમત શોધનાકી કેટલી થાય 10432 અહીંયા કીધું તો આવી તો 12 દુકાન છે તો બધી દુકાનોનું કેટલું થશે તો એ તો એક દુકાનમાં મળ્યું ને પણ આવી તો 12 દુકાનો છે तो 40 अंगात क्या नाही गुणेलो ना પડે લો એક જ મિનિટ લા કોણ તો પકડ દો અહીંયા દો આમાં જે કેના જો એક દુકાનમાં એક વસ્તુની કિંમત કેટલી છે 40 રૂપિયા બાબા હવે આ 40 રૂપિયા और टोटल वस्तु કેટલી સર 500 मतलब एक दुकान ની અંદર एक दुकाનમાં टोटल કેટલા થશે 536 ગુણા 40 આ જે વસ્તુ અહીંયા આવશે જવાબ એનો ગુણાકાર 12 સાથે કરો એટલે 12 દુકાનની વસ્તુનો જવાબ આવી જાય મને એક ખબર નહીં પડતી કે આ ચેકવાનું છે જો બેટા પહેલા તો 6 માં 8 થાય तो 10 કોના જો લેફ્ટ 5 है तो 5 તો ચેક કરવાનો ને એના કરતા એક ઓછો કરવાનો અને 10 આના પર આવશે ઓકે લો ચલો આ લખો 18 લખા જતા ને તો તમે ડ કરી નાખ્યો ડ આમ આવો ડ ખડાક થઈ ગયો ખડાક હો ને તો ર માટે ઉપર આમ આવશે 24 ચલો આવું લખવા જાય તમે ખગન તો કઈ નામ ના હોય ને તો જોવાનું ઓકે આ શું લખ્યું આના અર્કો કરો તમને ખુદને વંચાવું જુઓ ખતરો ખેતરો કરો તો ખેતર કરો ખોડલો શું લખવા જતા અહીંયા ના એવા લખો જોઈએ કે તમને ખબર પડી જાય એક્ઝામ માં તમે કરો ખાટલો લખવા જેજો તો તમે ડ કરી નાખ્યો ખાડડો કરી નાખ્યો એ સમજો આવું કરવા જતા જમરોડ શું લખવા જતા બોલો તમે
જમડો એટલે જમણો જમણો હાથ એ તો જમણો થાય ને હના આવે હન જમણો ના આવે આ જફર સાહેબ 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 કર્યો બોલો પેલા શું કામ કર્યું? આજે જવાબ આવીને 12 હા જલ્દી જવાબ પરથી પરથી બનાવેલા બેટા કેવા બનાવો એક્ઝામ માં કે તમે જવાબ પરથી તમે બનાવી શકો છો જવાબ પરથી લખો છો જામફળ તમે તો લખી દીધા બાકીના ત્રણ લો આ બીજા બે કરે 700 ગ્રામમાં 7 કિલોગ્રામ તો 7000 કરજો ને બરોબર છે હા બરોબર ઇની દાદી કોની બોલો કિલોગ્રામ ની અંદર ખબર પડશે હેરાન ના કરો હા ભાઈ કિલોગ્રામ માંથી ગ્રામ ની અંદર ઓકે ખ્યાલ આવશે ને ઊંઘી જાય તો એ ચલો દાદી ના તમારે 4 કિલોગ્રામ છે કોઈ કર લે હા પપ્પા કોઈ ના બનાય હેડ ને તો પપ્પા ઘેર તો હોય એ ઘેર નહીં જતા એ ઘેર ને આયા જમરું સાહેબ ઉભી થાઓ એક મિનિટ જેન્સુ ગોડી લો Yes. ગ્રામ લખી લેજો તમે જાતે બોલો એમ કે જેન્સુ ગોડી ને એવું બધું કે એ, તમે એક ખાઓ મિનિટ. તમે એક મને મિનિટ. કે કરો એને એવું કરો તોય પણ હું મારવા જઉં તો પછી તમે બોલો આપણે પોતાનું કામ કરીએ બીજાનું નહીં જોવાનું તો સાહેબ મને ગોડી બોલે તો ના મારું સાહેબ રસ્તો તો અને તમે એવું તો શું કરો કે તમને કે આપી હું ચમ કોઈ નહીં કહેતું સાહેબ ને ખીજાય કરો યાર ના હોય પણ એ ખીજાવ તો આપણે એવું કરા ખીજાઈએ હા બસ સબ હું ગોડ બસ હવે જવા દે ઉપરાને એટલે કહી દેવાનું હો દેવ ભાઈ હું તો ચીઝ મીઠ કરી દે હા તો એ કઈ મારી કરજો. મમ્મી લેવાની અલે તે યાર પપ્પા ચાલ ભાઈ મારી જોઈને પેલો કરવા લાગતો નહીં કહું કઈ જઈને કરે મને દીવા તો નહીં એ પપ્પા એ તો બીવે પપ્પા તો જોરદાર સાહેબ મારા પપ્પા હું કદી તું જ બીવાઈ એ બેન બસ સાહેબ આ દેખ જણી પપ્પા એટલી બીવાઈ હે કે પપ્પા ઓના જો મે કીધું ને બહુ બોલતો આયા ને એટલા લઈ જાય પપ્પા તો પડી તમને અમારી એક દિવસ છોકરો હાચો સાહેબ સાચો બીજો મારા ના ફેરો લ્યા પેલા કે આવતું તું મેં એનું લખી દીધું ચાલશે ફ્યુજી લાગો તો જે ચાલે સાહેબ ગણાઈ ગયા સાહેબ ઊભી થાઓ એક મિનિટ